જામનગરમાંથી સમાચાર સામે આવ્યા છે। જામનગર શહેરમાં ભાજપના પૂર્વ મહામંત્રી મહિપતસિંહ પરમારના પુત્ર પર ધોળે દિવસે છરી વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે। સુભાષ શાક માર્કેટ પાસે શાકભાજી લેવા દરમિયાન વાહન પાર્કિંગ બાબતે રિક્ષા ચાલક સાથે થયેલી બોલાચાલી ઉગ્ર બની અને મામલો મારામારી સુધી પહોંચ્યો। પોલીસની મદદ લેવાની વાત કરતા જ રિક્ષા ચાલક સહિત 3 શખ્સોએ ફટકારા ઝીકી અને તેને એક શખ્સે છરી કાઢી અને અનિરુદ્ધસિંહ અને અમરદીપસિંહ પર જાહેર રોડ પર આધેડ ઘા ઝીક્યા હતા। ઘટનાથી વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત બંને ભાઈઓને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જામનગરમાં ભાજપ અગ્રણી પુત્રો પર હુમલો થયો છે। સુભાષ શાક માર્કેટ પાસે ધોળે દિવસે ઘટના પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી અને એ દરમિયાન 3 શખ્સોએ મારામારી અને છરી ચલાવી હતી। જાહેર રોડ પર હુમલાથી ભાગદોડ મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત ભાઈઓ પર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જાહેર રોડ પર હુમલા થઈ છે એના લીધે ભાગદોડ મચી ગઈ છે। ઈજાગ્રસ્ત ભાઈઓને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।